દોડો દોડો, અરે તમને કહું છું ભાઈ કે દોડો. અરે બજારમાં એક નવી સ્કીમ આવી છે, બાય 1 ગેટ 5 ફ્રી. એક ખરીદો અને 5 મફત લઈ જાઓ. જુઓ, અમે જબ્બો એક ખરીદ્યો અને આ 5 મફતમાં લઈ આવ્યો. આવી સ્કીમ બજારમાં વારે ઘડીએ નથી આવતી. ત્યાં સખત ભીડ છે, એટલે મારી વાત હવે વધારે ન સાંભળો, નહીંથી દોડો દોડો. શું મંડ્યા છો બાપુજી? આ કોને દોડા દોડ કરાવો છો તમે? અરે ક્યાં હતો ગિરિયા? ક્યારનો હું તને યાદ કરતો હતો. અરે ક્યાં હતો? શું બિલ ભરવા ગયો તો ઇલેક્ટ્રિસિટી નો? મારે તો બિલો જ ભરવાના છે. ચાલ ચાલ, હવે ટોન્ટ મારવાના બંધ કર અને મારી વાત સાંભળ. બજારમાં એક સ્કીમ આવી છે. અરે એક જબ્બો ખરીદો ને 5 મફતમાં લઈ જાઓ. તારો ઓર્ડર મેં બુક કરાવી દીધો છે. જલ્દી ઉપડ અને 10 જબ્બા લઈ આવ. મારે કાંઈ જબ્બા લેવા નથી. અને એક વાત સમજી લો બાપુજી, આવી બધી સ્કીમો છે ને, એમાં સરવાળે આપણા જ લુગડા ઉતરી જતા હોય. એ જે હોય એ ગિરિયા. બાકી હા, સવિતાબેન ને આ જબ્બો બહુ ગમ્યો છે. એ કામ કરો, જઈને સરિતાબેનના હસબન્ડને જ આ બધા જબ્બાઓ વેચી આવો. અરે તમારે ઠીક છે, કમાવાનું મારે એકલાએ છે. હા, કમાવાનું તારે એકલા કઈ ઉપકાર નથી કરતો. અરે મારા મરી ગયા પછી આ બધી મિલકત તારી જ છે ને. મિલકત છે શું? મિલકતમાં 3 પાયાનો એક ખાટલો ને એમાં પડેલા બીમાર દાદા. કેમ આ જબ્બા નહીં? પેલા મને એમ કહો, આ જબ્બો પડ્યો કેટલામાં? ફક્ત 2400 રૂપિયા. 2400 રૂપિયાનો એક જબ્બો એટલે 6 જબ્બા. હા. અરે હિસાબ માંડો બાપુજી, કઈ સમજાય તમને? 2400 ના 6 એટલે 1 ના 400 થયા. માર્કેટમાં જબ્બો લેવા જશો ને 250 રૂપિયામાં મળશે. એટલે ટૂંકમાં તમે 6 જબ્બા ઉપર 900 માં નહીં નાખ્યું. આ દાદાજી હોત ને તો આવી ભૂલ કોઈ દિવસ ન કરત. હા, આજે તો મેં સપાટો બોલાવી દીધો. શું ખરીદી લાવ્યા? અરે 2 જબ્બા પર 10 જબ્બા મફત મળ્યા. તમે પણ આ કેટલા ના આવ્યા જબ્બા? એ પણ ફક્ત 5000 રૂપિયામાં. લો બોલો, મને લાગે છે મારે હવે જબ્બાની લારી ફેરવવી પડશે. મિત્રો, દુનિયામાં લોકો બાપ દાદાના નામે ચરી ખાય એ તો બહુ જાણીતી વાત છે, પણ મારા ઘરમાં રિવર્સ છે. મારો બાપો ને મારો દાદો મારા નામે ચરી ખાય છે. બોલો, હું જેટલી ઝડપથી આબરૂ ભેગી કરું છું એનાથી બમણી ઝડપે બંને ડોસલાઓ મારી આબરૂને ફૂંકી મારે છે. મારા બાપાએ નવો ઉદ્યમ ચાલુ કર્યો છે. બપોરે 4 થી 6 ની વચ્ચે ઘરમાં ક્લાસ ચલાવે છે. કવિતાનો રસાસ્વાદ, પોએટ્રી એપ્રિસિએશન, બહેનોને મળીને કવિતાઓ ગાય છે. અને મારા દાદા એક ડગલું આગળ છે. એ બોખલી ડોસીઓને ભેગી કરીને અંતાક્ષરી રમે છે અને પછી બધી ડોસલીઓને પાણીપુરી ખાવા લઈ જાય છે. અરે સાલો, શું ખાનદાન મળ્યું છે! આ તમારી સામે ફરિયાદ કરતા મને લાજ આવે છે. અને બીજી સ્પેશિયાલિટી તમને કહું, અમારા ખાનદાનમાં બધા વિધુર. મારા દાદાએ તો મને ત્યાં સુધી કહી દીધું, ગિરીશિયા, આપણા કુટુંબમાં કોઈને બૈરા ફળતા નથી. ને મને ધ્રાસકો પડ્યો, કારણ કે ગઈકાલ રાતની જ વાત છે. આ સુશીલાને ગેસ થયો હતો. એને કંઈક અંધારામાં ઓડકાર ખાધા, ઊભી થઈ અને કંઈક મુઠ્ઠો ભરીને દવા ફાંકી ગઈ ને પછી ઉલટીઓ ચાલુ કરી. હું સફાળો બેઠો થયો, લાઈટ ચાલુ કરીને જોઉં તો શું, સુશીલા ઉંદર માળવાની ગોળીઓ ગળી ગઈ છે. હવે તો ભગવાન જાણે શું થશે. મારી ચિંતા તમે સમજી શકો છો ને? આજે ઉંદર ઘરમાં આવે તો મારે કરવું શું?